જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો જન્મ વિક્રમ સંવત 1535માં થયો હતો. ચૈત્રવદ એકાદશી રવિવારના દિવસે એમનો જન્મ થયો હતો. મિત્રો, અત્યારે વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે, એટલે કે આજથી લગભગ 545 વર્ષ પહેલાં એમનો જન્મ થયો હતો. આજે આ વિડીયોમાં એમના પ્રાકટ્યની કથા જોઈશું. શ્રીમદ વલ્લભાચાર્ય સ્વયં શ્રી કૃષ્ણના સ્વરૂપ હતા. શ્રી વલ્લભનો જન્મ તેલંગ પરિવારના બ્રાહ્મણ કુળમાં થયો હતો. એમના પૂર્વજો કૃષ્ણા નદીની દક્ષિણમાં આવેલા કાકરવડ નામના ગામમાં રહેતા હતા. યજ્ઞનારાયણ ભટ્ટ, કે જે શ્રી વલ્લભના પિતા લક્ષ્મણ ભટ્ટના પરદાદા હતા, એમણે પોતાના કુળમાં 100 સોમયજ્ઞ પૂર્ણ કરવાનો સંકલ્પ લીધેલો. યજ્ઞનારાયણ ભટ્ટે જ્યારે પ્રથમ સોમયજ્ઞ પૂર્ણ કર્યો ત્યારે શ્રી કૃષ્ણનું સ્વરૂપ અગ્નિમાંથી પ્રગટ થયું અને એમણે વરદાન આપેલું કે જ્યારે તમારા કુળમાં 100 સોમયજ્ઞ પૂર્ણ થશે ત્યારે હું સ્વયં જન્મ લઈશ. યજ્ઞનારાયણ ભટ્ટે પોતાના જીવનકાળમાં 31 સોમયજ્ઞ પૂર્ણ કર્યા. એમના પુત્ર ગંગાધરે 27 સોમયજ્ઞ કર્યા. એમના પુત્ર ગણપતિ ભટ્ટે 32 સોમયજ્ઞ પૂર્ણ કર્યા. એમના પુત્ર વલ્લભ ભટ્ટે 5 સોમયજ્ઞ પૂર્ણ કર્યા અને તેમના પુત્ર લક્ષ્મણ ભટ્ટ અને જનાર્દન ભટ્ટે 5 સોમયજ્ઞ પૂર્ણ કર્યા. જ્યારે તેમનો 5મો સોમયજ્ઞ શરૂ થવાની પ્રક્રિયામાં હતો ત્યારે એક દિવ્ય અવાજે જાહેરાત કરી કે ભગવાનની દેવી કૃપાથી આ કુળમાં 100 સોમયજ્ઞ પૂર્ણ થવા જઈ રહ્યા હોવાથી ભગવાન શ્રી કૃષ્ણ પુત્ર તરીકે અવતાર લેશે. છેલ્લો સોમયજ્ઞ પૂર્ણ કર્યા પછી લક્ષ્મણ ભટ્ટ કાશીની યાત્રાએ નીકળ્યા અને ત્યાં તેમણે 1,25,000 બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. ત્યારબાદ લક્ષ્મણ ભટ્ટે વિજયનગરના રાજવંશના વૈષ્ણવ સુશર્માની પુત્રીઓ સાથે લગ્ન કર્યા. તેમની પ્રથમ પત્નીએ 2 પુત્રીઓ અને 1 પુત્રને જન્મ આપ્યો. આ સમય દરમિયાન તેઓ કાશીમાં રહેતા હોય છે. જ્યારે લક્ષ્મણ ભટ્ટના પત્ની ઇલ્લમાગારુ ગર્ભવતી હતા ત્યારે મુસ્લિમો કાશીને તોડી નાખશે એવી અફવાથી કાશીમાં રહેલા તમામ દક્ષિણવાસી બ્રાહ્મણો પોતપોતાના સ્થળોએ ભાગી ગયા. ત્યારે લક્ષ્મણ ભટ્ટ પણ પોતાના પરિવાર સાથે આંધ્રપ્રદેશમાં ગયા. તેઓ હાલના મધ્યપ્રદેશના રાયપુર ગામ પાસે આવેલા ચંપારણ્ય નામના જંગલમાં પહોંચ્યા ત્યારે મુસાફરીના થાકના લીધે તેમના પત્ની ઇલ્લમાગારુને 8મા મહિનામાં જ ગર્ભપાત થઈ ગયો. રાત્રિના અંધકારમાં આ બાળક મૃત છે તેમ માની બંને તેને એક સાડીના ટુકડામાં લપેટીને સમીના વૃક્ષની પોલાણમાં મૂકી દીધું અને તેઓ યાત્રામાં આગળ વધ્યા. નજીકના ચોડા ગામમાં જઈને તેમણે વિશ્રામ કર્યો. આ રાત્રિએ લક્ષ્મણ ભટ્ટને સ્વપ્નમાં શ્રી કૃષ્ણએ દર્શન આપ્યા અને કહ્યું કે જે બાળકને તમે મૃત સમજીને વૃક્ષની પોલાણમાં મૂકી દીધું છે એ બાળક જીવિત છે અને એ સ્વયં મારો જ અવતાર છે. જ્યારે સવાર પડી ત્યારે બંને ફરી એ વૃક્ષ પાસે જાય છે ત્યારે જુએ છે કે અગ્નિકુંડમાં અગ્નિના વર્તુળ વચ્ચે એક નાનું બાળક, અસાધારણ બાળક રમી રહ્યું હોય છે. ઇલ્લમાગારુજી વિચારે છે કે જો આ બાળક શ્રી કૃષ્ણનો અવતાર હશે તો અગ્નિ તેને નુકસાન નહીં પહોંચાડે. માતૃત્વના સ્નેહ સાથે તેના સ્તનોમાંથી દૂધ નીકળતું હોવાથી ઇલ્લમાગારુએ આ અસાધારણ બાળકને પોતાના ખોળામાં લઈ લીધો અને આવી રીતે શ્રીમદ વલ્લભાચાર્યનો જન્મ વિક્રમ સંવત 1535માં રવિવારના દિવસે ચૈત્રવદ એકાદશીના દિવસે રાત્રે લગભગ 8:30 આસપાસ થયો હતો. અને આ જ દિવસે ગોવર્ધન પર્વતમાંથી શ્રીનાથજીનું મુખારવિંદ પણ પ્રકટ થયું હતું. એટલે કે ગુરુ અને ગોવિંદ બંનેનું પ્રાકટ્ય એક જ દિવસે થયું હતું.